આ બેઠા, આવ્યા હાથરસ સ્ટેશન, ત્યાંથી આમને વાહન કર્યું ને થોડું ચાલ્યા ને એમ કરતાં વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનમાં એક સંત રહેતા હતા. તો સ્વપ્નમાં કહ્યું હતું કે તું એને શરણે જા. ત્યાં આવ્યા, બાબા કલકત્તા સે આવ્યો, હા આજા, મોકો તો આપકે યહાં રહેના હે. કે એમ થોડું રહેવાય? તારો ગુરુ કોણ? તારા ગુરુના પિતાશ્રી કોણ? તારા ગુરુના પત્ની કોણ? તારા ગુરુ ક્યાંના? એટલા બધા પ્રશ્ન પૂછ્યા ગુરુ માટે. ઓલાએ કીધું એ બધી નથી ખબર, ખાલી મારા ગુરુનું નામ મને ખબર છે, મારા ગુરુના પત્નીનું નામ, મારા ગુરુના પિતાનું નામ, મારા ગુરુ ક્યાંના રહે છે કલકત્તામાં, એટલી મને. તો કે મૂળ એમનું ગૃહ કયું? એ કે એ કાંઈ નથી. એ કે ક્યાં છે ખબર? તો કે હું તો કલકત્તાથી આવું છું. એ કે જા પાછો. એ કે મંદિરમાં લખેલું છે કે મારા ગુરુ કોણ, એના પત્ની કોણ, ગુરુના પિતા કોણ, ગુરુના માતા કોણ, બધુંય છે. તો કે લઈ આવો. ઓલો કે ટીચાતો 10 દી આવ્યો, પાછો ટીચાતો છે 10 દી જાય, વળી આવવા દે કે ન આવવા દે, ઘરમાં ખબર પડી જાય, અને કાગળિયો પાછો ત્યાં હોય કે ન હોય. તો મને રાધાજીએ સ્વપ્ન આપ્યું, તો ક્યાં આવું થયું મારી સાથે? મારે વ્રત છોડવું પડશે. આ યમુનાજીનું પાન હજી તો કર્યું છે, ગળે જળ નથી ઉતરો. ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કર્યા છે, હજી તો સ્પંદનો છે. ગુરુદેવના મુખારવિંદના દર્શન કર્યા, હજી તો ભાવના મારા મુખારવિંદમાં છે. મારે વ્રત છોડવું પડશે. આ વ્રજરાનીને છોડવી પડશે. વ્રજને વ્રજરાની કહેવાય. વ્રજરાની નહીં, રજરાની. એટલી મનમાં વ્યથા થઈ, એટલી મનમાં વ્યથા થઈ. ગુરુદેવે કીધું જાઓ. 2 વાર સામું જોયું. મેરી આજ્ઞા હે તુમ જાઓ, લેકે આવો. જી ગુરુદેવ. બોલો વ્યગ્ર મને નીકળો ત્યાંથી. રસ્તામાં ક્યાંય ચેન ન પડે. અરે માંડ વ્રજ મળ્યું. કેટલા જન્મોના પુણ્ય હશે કે આજે મહારાણીમાએ મને બોલાવ્યો, ગિરિરાજ બાવાએ બોલાવ્યો, લાડલીજીએ સ્વપ્ન દ્વારા મને આગ્રહ કર્યો કે તું આવી જા. હવે પાછો જઈશ, આવી શકીશ કે નહીં? ત્યાં સુધી દુનિયા છોડી દઉં તો મારું તો બધું અધૂરું રહે. આખા રસ્તે વ્યથા, આંખમાંથી આંસુ જાય, પાણી પીવાનું મન થાય પણ પીને ડુસકા ભરાઈ જાય. અરે રે, વ્રજ છોડવું પડશે, વળી પાછું જવું પડશે, વળી આવવાનું. સ્ટેશને આવ્યા હાથરસ. પૂછ્યું ક્યારે આવશે ટ્રેન? કે હજી વાર છે 1 કલાક. તો પહેલાં તો કંઈ આવા બાકડા નહોતા, તો ઓલા ધોળિયા, ઓલા ધૂળ નહોતી, રજ હતી. કે આ તો રજ રાને બેઠો. રજને વિચાર કરે કે આ રજ હવે મારા નસીબમાં નહીં હોય. વ્રજ રજ અંગ લગાવું. રાધે તેરે ચરણો કી, શ્યામા તેરે ચરણો કી, ધૂલ જો મિલ જાए सच कहता हूँ तुमसे, तकदीर बदल जाए, राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की, धूल जो मिल जाए सच कहता हूँ तुमसे, तकदीर बदल जाए, राधे तेरे.
હવે પાન કર્યું હતું યમુનાજીનું, તો એ યાદ આવે એટલે પાછું ગળે આમ ઘૂંટડો ઉતારા. ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ કર્યા હતા, બ્રજરાજમાં આળોટ્યો હતો. એ વિચારમાં ગાડી વહી ગઈ, ટ્રેન છૂટી ગઈ. હવે પૂછ્યું તો પહેલાં તો 2 ને 3 દિવસે ગાડી મળતી હતી. એ કે અબ તો 3 दिन के बाद मिलेगी. હવે એ કે અહીંયા સ્ટેશન ઉપર રહીને શું કરું, પાછો વૃંદાવન જાઓ. પણ ગુરુ જોઈ જાય તો એમ કે ને મારી આજ્ઞા ઉથાપી. ગુરુની આજ્ઞા ક્યારેય ઉથાપાય ને. રણછોડલાલજી મહારાજ શ્રીના વચનામૃતનું પુસ્તક છે, એમાં લખ્યું છે એકવાર બધા શ્રેષ્ઠીઓ આવ્યા શરણે કે જે કાંઈક વચનામૃત કરો, કાંઈક વચનામૃત કરો. એ કે વચનામૃત કરીશ પછી તમે માનશો નહીં તો દોષમાં. ના, અમે માનશું. આપની આજ્ઞા અમારા શિર પર, શિરો માન્ય. એ કે બધા ગાડી વેચી નાખો, ઘોડા વેચી નાખો અને ગાય લઈ આવો. આ મારી આજ્ઞા. જાઓ. બધા એકબીજાને સામે જોવા માંડ્યા. કીધું તું કે માનશું. ગુરુદેવે તો કીધું કે રહેવા દે ભાઈ, ઝેરના પારખા કરમાં. એ કે ના. બધાએ ઘોડા વેચ્યા અને ગાય લાવ્યા. કોણ વાસીદું કરે, કોણ છાણ ઉપાડે, કોણ ગાય દોવે, ત્યાં ગૌમૂત્ર ને બધું થાય તો કોણ કરે. હવે બધા ભેગા મળ્યા 2-3 દીમાં. એ કે આ તો ભરાઈ ગયા, હવે શું કરવું. 4-5 દી પાછા આવ્યા. કેમ? ગાય બધા પ્રસન્નતામાં છે ને. સારું કર્યું તમે આજ્ઞા માની. કે જરાજ અમારી વાત સાંભળવી પડશે. કે હા કયો. હા, અમારું કામ નહીં હોય. કે અમારા ઘોડા બરાબર હતા, ગાય. એ કે તો હું મંડાણ હતા, વચનામૃત કરો, આજ્ઞા કરો, વચનામૃત કરો, આજ્ઞા કરો. ગુરુની આજ્ઞા પાડવી સહેલી વસ્તુ નથી. જાઓ બધા ગાય બાંધી દઉં મારી ગૌશાળામાં. બધા રાજી થઈ ગયા અને ગૌશાળામાં ગાય બાંધી ગયા અને પાછા ઘોડા લઈ આવે. તો ગુરુની આજ્ઞા, વિશ્વાસ રાખવો જોઈએ, દ્રઢતા રાખવી જોઈએ. એક ગુરુદેવ હતા, તો રાજાનો જન્મદિવસ હતો એટલે રાજાએ બોલાવ્યા હતા. એટલે આશીર્વાદ આપવા ગયા. એટલે રાજાએ એને એક મણી આપ્યો ભેટમાં. એટલે કે ભાઈ મારા કામનો નથી. સાધુ તો ચાલતા ભલા, હું તો મારા ગામની બહાર વનમાં જે રહું છું, નદી વહે છે ત્યાંથી જળ લઉં છું, વૃક્ષોની વનરાય છે ત્યાં નીચે સૂઈ રહું છું, હાથનું ઓશી કરું છું, આકાશને હું ઓઢી લઉં છું, ધરતી મારું પથારી છે, મને ગાય બાંધેલી છે એનું દૂધ લઉં છું. મારે મધુકરી નથી કરવી પડતી, કારણ કે દૂધ સિવાય કાંઈ લેતો ને. તારા મણીને મારે શું કરવું? લઈ લે પાછો. મારે તો પથરા બરાબર છે. રાજા કે હે શું પથરો? આની કિંમત ખબર છે? એ કે મારે મન પથરો જ. બોલ, મને આપી દીધો ને? કે હા. એ મારે મન પથરો છો. એ કે આ પણ પથરા તરીકે રાખો. ગુરુદેવ ઘા કર્યો, લે તૂટી ગયો. હરો, તમે આવો મણી તોડી નાખ. એ ઊભો રે. તે મને આપ્યો હતો ને દક્ષિણામાં, મને જે કરવું. એ કે પણ નહોતો તો પછી મને દઈ દેવો હતો ને, હું મારી વીંટી કરાવત. દુનિયામાં આવું અજોડ. ગુરુદેવે જેટલા કણ પડ્યા હતા ને ઓલા હીરાના, એ કણ આમ લઈને કે લે આમાં તારો મણી હોય લઈ લે. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે નિષ્ઠા રાખો તો ક્યારેય પાછા ન પડીએ. એટલે આ તો કે હવે ગુરુદેવ જોશે તો ક્યાંક મને કહી દેશે કે જા તારું તો
છુપાતો વૃંદાવનમાં ફરે. ઘડીક થાય તો રજ મોઢામાં નાખે, ઘડીક થાય તો રજમાં આડોટે. હવે 8 કલાકથી નીકળો તો તરસ લાગી હતી, યમુના કિનારે જળ પીવા ગયો તો ગુરુદેવે ત્યાં જળ ભરવા આવ્યા હતા. ગુરુદેવને આ જેવો નીકળો અને અડધે પહોંચ્યો હશે, બપોરે પ્રસાદ લઈને જરાક આરામ કર્યો, ઝપકી આવી તો સામની જે સપનામાં કહ્યું બપોરના, એ કે ત્યાંને કેમ મોકલી દીધો? મેં મોકલ્યો છે ને, મેં કલકત્તાથી બોલાવ્યો છે. જીવ આપણો છે, એને શોધીને સ્વપ્ન દ્વારા કીધું તું અહીંયા જા, તારા મંદિરની નીચે જો ચબરખી છે, એમાં મેં એના ગુરુનું નામ, ગુરુ પત્નીનું નામ, ગુરુના પિતાનું નામ, માતાનું નામ બધું લખેલું છે. જા પાછો બોલાવ. ગુરુદેવ કહે ક્યાં ગોતવા જાઉં, શું કરું? એટલે ગુરુદેવ ગોતતા એને યમુના કિનારે આવ્યા. ત્યાં હંમેશા મિલન કોણ કરાવે? યમુનાજી. જોઈને ભેટી પડ્યા, આંખમાં આંસુ આવી ગયા કે ગુરુદેવ આવું થયું, ગાડી ચૂકી ગયો, હું જાઉં છું, મને ક્ષમા કરો. હવે 3 એ કે ક્યાંય જવું નથી. જેને લાડલીજી બોલાવે એને પાછો જવા દે? તને બોલાવ્યો જ કોણ? લાડલીજીએ, સામનેજીએ, રાધાજીએ. ચલ. અને ત્યાં જ એનું જીવન વ્યતીત થયું. અને રાધાજીની મારી નજરથી દૂર ન થાવ ઓ બરસાને વાલી, મને નજરમાં સદાય સમાવ ઓ બરસાને વાલી, તેરે ચરણ की रज पाओ ओ बरसाने वाली, तेरी नजर में मैं ही समाऊं ओ बरसाने वाली. અને એમનું જીવન વ્રજમાં જ વ્યતીત થયું. તો મારા વાલા, આજે પણ આવું બને છે. પણ આપણી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. હું ને તમે હલી બહુ જઈએ છીએ. જરાક તકલીફ થાય એટલે ખોટા વિચાર, ખોટી ચિંતા. ઠાકોરજી કે લે કર. ત્યારે આજે હું એવો વિચાર કરું કે આ રીખું મારું અનાજ નહીં ભરે તો લાવ મારે ક્યાંક કામ કરવું પડશે. આ રીખું મારા કપડાં નહીં લાવે તો લાવ મારે ક્યાંક. તમે હું હરાવ થવા દે, 1 વર્ષ ભલે હરાવ થતી, કાંઈ લાવવું જ નથી આનું. અને પછી થાકી જાઉં, ક્યાંય મેળ ન પડે, પછી હું શું કહું, અલા તો કે પણ તું શું કામ ચિંતા કરસ? તારા ચિંતાથી કાંઈ ફેર, હું બધું જ પહેલાં તારું કરું છું, પછી મારું કરું છું. લૌકિકમાંય આવું થતું હોય તો અલૌકિકમાં આપણો ઠાકોરજી મારા વાલા આપણી ચિંતા કરે કે ના કરે? પણ વહરી જઈએ છીએ, હલી જઈએ છીએ. એટલે ઠાકોરજી કે હજી આમને હરાવ થવા દેવાની જરૂર છે. બોલો વલ્લભાતી વલ્લભાતી. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી. વ્રજ એટલે વ્રજ. દુનિયાનું કોઈ જગ્યા વ્રજની તોલે ના આવે. આજ મને ને તમને કોઈ એમ કે મફતમાં તમે વર્લ્ડ ટૂર કરવા આવો અને કાં હાલો 10 દી વ્રજમાં, તો હું તમે શું પસંદ કરશો? એ 10 દી વ્રજના પસંદ કરશું. અમારે તમારી તમારી વર્લ્ડ ટૂર કરવી નથી. અમારે તો 84 લાખ યોનીમાંથી છોડાવે એમાં જાવું છે. તો વ્રજને જે ઓળખી જાય ને, પહેચાની જાય ને, એને પછી એટેચમેન્ટ થઈ જાય, સંબંધ નહીં, ખેંચાણ. હમણાં જ હું આકાશને કહેતી હતી કે ભાદરવા મહિનામાં પાછું, એ કે તું તો દર ભાદરવામાં જાસ, તને તોય મમ્મી. મેં કીધું ના, મને બહુ ગમે છે. ભાદરવામાં જઈએ એટલે લીલી પરિક્રમાવાળા વૈષ્ણવો દરેક જગ્યાએ મળે.
પાલના દર્શન થાય, બાળકોના દર્શન થાય, લીલોતરી હોય. એ 4.5 મહિના બધા તીર્થો આવીને ત્યાં વાસ કરે. યમુનાજી ભરપૂર હોય. ગિરિરાજ બાવાની આરતીમાં આનંદ આવે. પરિક્રમા કરીએ. ભલે આપણા જેવા ડોબાઓ ગાડીમાં કરે, પણ મારો વાલો કરાવે તો ખરું. ત્યાં જઈએ ને પછી એ રિક્ષામાં બેસીએ એટલે એમ થાય આ કેટલી વાર ચડ ઉતર કરવાનું, પણ ક્યારેય કરાવી દે જ ખબર નથી પડતી. આપણે કરીએ તો કશું જ ના થાય, એ કરાવે તો બધું જ થાય. આ વખતે બહુ શ્વાસ ચડતો હતો એટલે આન્યરમાં ખબર છે ઉપર ચડવાનું. મેં કીધું સારું. તો ઓલા રિક્ષાવાળા કે દાદી તુમ બેઠી રહો, મેં બેઠક તક લઈ જાતા હું. તમે બધા ઉતરી ગયા, યાદ છે? જોયું તો ને, મને એકલેને લઈ ગયો. આ કોણ ધ્યાન રાખે છે? વલ્લભબીને કોણ કરે એસી સખી, વલ્લભબીને કોણ કરે. રિક્ષામાંથી ચડવા ઉતરવાની ત્રેવડ નહીં. એણે પરિક્રમામાં પાછી બધી બેઠક ખોલી. ઓલા રાધા કૃષ્ણ કુંડમાં અંદર ન જવા દે. ઓલા રિક્ષાવાળાને કીધું ભાઈ તારે જે કરવું હોય કર. લઈ ગયો. સામે બિચારે પાર્ક કરી. ઓલા પોલીસવાળા હમણાં બહુ હેરાન કરે છે. તો આ બધી ચિંતા કોણ કરે? વલ્લભબીને કોણ કરે એસી સખી, વલ્લભબીને કોણ કરે.